जय माताजी जय अंबे माँ। गुड मॉर्निंग मित्रों। तो सवाરના 3 વાગ્યાનું ચાલવાનું શરૂ કર્યું તો લગભગ અત્યારે અમે 10-15 કિલોમીટર કાપી નાખ્યું અને હવે જઈએ છીએ નાના અંબાજી બાજુ, ત્યાં નાઇટ કરવાની અમારે। તો આજના બ્લોગમાં જોડાઈ રહેજો। તો જઈએ અત્યારે પહેલાં ઈડર આવશે, ઈડર પછી નાની અંબાજી, લગભગ 40 કિલોમીટર જેવું થશે। તો જઈએ આગળ। જય અંબે જય અંબે। तो इधर 8 किलोमीटर ही हो और दो हेड नहीं कोई बैठा नहीं है जिसको खाली हेड हेड आते आती हो। ऐसे जाओ जाओ अंबाजी 80 किलोमीटर इधर 5 किलोमीटर रही हो पेटे आगे। ઈડર में आई गया था अमे अंदर बीच ईडर ની અંદર આવી ગયા। तो હવેથી ઈડર વડાલી આવે છે આગળ જઈ જવાનું, અહીં થોડી રોકાઈને પછી આગળ જશું નાના અંબાજી। તો ચાલીએ। मित्रों आ ऊँचा ऊँचा डूंगरों वच्चे थईने हेडी निकळ्या। बहुत थाक लाग्यो पण निकली गया बहार। हवे आगळ जईए। बहुत ऊँचा डूंगर है, ये मोटा डूंगराओनी वच्चे थई रस्तो बनावेलो। तो निकली तो गया बहार, हवे आगळ जईए। तो मित्रों जमवानो हिसाब आया तो सारो, तो जमवानुं हतुं जमीने निकली गया। हवे जईए आगळ अंबाजी बाजू मळीए आगळ। मजा आवे बेटा, आओ ये मजा आवे ना, आओ बस। काको ही नहीं थाकी गया, काको थाकी गया, अरे काको थाकी गया। इधर जवारा तो हमें ईडर ની બહાર આવી ગયા। હવે જઈએ આગળ। જો ઈડરનો નજારો
અમે વડાજી આવી ગયા હતા તો 3 વાગી ગયા હતા. આવતે હજુ અંબાજી 10 કિલોમીટર બાકી છે, નાના અંબાજી. તો આગળ જઈએ, જોડાઈ રહેજો બ્લોગમાં. જેડી બોલા હાલે મિત્રો. જય અંબે માં. તો અમે આવી ગયા હતા નાના અંબાજી અને હવે મંદિરે જવાનું છે, પણ વાર લાગતી થોડું. અમે રૂમે જઈએ, રૂમે જઈને પછી આરતી કરીને પછી ગજા ચડા જશું. તો એનો બ્લોગ પણ થોડો અલગ આવશે બીજો, તો એ પણ જોજો જરૂર. અને આ બ્લોગ જોવો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય અંબે માં, જય માતાજી.